નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ ખાસ અહેવાલ। દાહોદ જિલ્લાના ગામ કતવારાથી ગરબાડા જતો મુખ્ય માર્ગ હાલ નવીન બનાવટ હેઠળ છે, પરંતુ કામની ગુણવત્તા અંગે ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આરસીસી ભરાઈ કર્યા બાદ નિયમ મુજબ પાણી છાંટવાની પ્રક્રિયા કરવામાં આવી નથી। પરિણામે રોડ પર વાહનોની અવરજવર શરૂ થાય તે પહેલા જ તિરાડો દેખાવા લાગી છે અને કેટલીક જગ્યાએ કાંકરીટ તૂટી રહી છે। ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ યોગ્ય દેખરેખ કે સુધારાની કામગીરી હાથ ધરાઈ નથી। સ્થળ પર જવાબદાર અધિકારીની ગેરહાજરી અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। નમસ્કાર મિત્રો, હું છું પાર્થ ગેલોર અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હાલ આપણે આવી ચૂક્યા છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગડા ગામે। ત્યાં હાલ કતવારાથી ગરબાડા જતા માર્ગ પર બહુ ખરાબ હાલતે એવી રીતે કામ થઈ રહ્યું છે, બિલકુલ બેદરકારીથી કામ થઈ રહ્યું છે। ત્યાં ગામ લોકોની એવી માંગ છે કે બહુ ધ્યાન આપવા છતાં પણ એ લોકો ત્યાં પાણીની વ્યવસ્થા નથી, પાણી છાંટવામાં આવતું નથી અને રોડોની અંદર તિરાડ પડે છે। 3-4 દિવસ સુધીમાં પાણી છટાતું નથી। વારંવાર કોન્ટ્રાક્ટરને, લેબરોને જાણ કરવા છતાં કોઈ પાણી છાંટતું નથી। આપણે સ્થાનિક માણસો જોડે આપણે વાત કરીએ અને એમને શું કહેવું છે જાણીએ આપણે। આપણું નામ? અનિલ રાજુ। આપણે ગાંગડા ગામમાં જો આ 3 દિવસ છતાં પાણી એક પણ છાંટવામાં આવ્યું નથી, બરોબર। મારું કેવું કે આ જ્યાં સુધી આ પાણી નહીં છાંટો તો એની હું ખાતરી કે રોડ આતો ચાલી શકે, મારું એવું જ કેવું છે। મારું કેવું કે તંત્રને મારે માર્ગ દોરવાનું કે આ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને બીજો હરેક જગ્યાએ આખા રોડમાં આવી રીતે બેદરકારી રીતે કામ ચાલી રહ્યું છે, તેની જવાબદાર કોણ રહેશે? તમે શું કહેશો તંત્રને? તંત્રને હું જલ્દી મારું કેવું તંત્રને કહેવાનું છે કે મારું આ જે આ રોડ થઈ રહ્યો છે એનું કાયદેસર કાર્યવાહી કરે, એ અમારી માંગ છે। આપણે ગામના લોકો જોડેથી જાણ્યું કે ગામના આગેવાનોનું એવું કહેવું છે કે જે કામ થઈ રહ્યું છે એ કોઈ સરકાર તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે અને ત્યાં કોઈક સ્થાનિક માણસને મૂકવામાં આવે સરકાર દ્વારા કે આનું નિરીક્ષણ કરી શકે। અને રોડ જગ્યાએ આ રોડ પર તિરાડો પડી રહી છે અને પાણી 3 થી 4 દિવસથી બનાવ્યા પછી પાણી છાંટવામાં આવ્યું નથી। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। આપણે બીજા આગેવાન સાથે વાત કરીએ। સાહેબ, આપનું નામ? પરશુભાઈ। નમસ્કાર મિત્રો, હું છું પાર્થ ગેલોર અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હાલ આપણે આવી ગયા છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગાંગડા ગામે। ત્યાં કતવારાથી ગરબાડા જતા માર્ગ પર જે સીસીસીનું કામ ચાલુ છે એ કામ હાલ બહુ બેદરકારીથી કરવામાં આવી રહ્યું છે। ત્યાં 3-4 દિવસોથી પાણી પણ છાંટવામાં આવતું નથી। સ્થાનિક લોકો બહુ રોષે ભરાયેલા છે। વારંવાર કોન્ટ્રાક્ટરોને જાણ કરવા છતાં હાલ કામ બહુ બેદરકારીથી ચાલી રહ્યું છે અને જગ્યાએ રોડ પાણી ન છાંટવાથી તિરાડો પડે છે, રોડ તૂટેલો જોવા મળે છે। તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી। સ્થાનિક માણસને આપણે પૂછીએ। સાહેબ, આપનું નામ? મુનિયા વિપુલ। શું કેવું છે આ રોડ માટે? તમે રોડ માટે એટલું જ કેવું છે કે એ લોકો જે માલ મટીરિયલ વાપરી રહ્યા છે એ પણ હાવ હલકી ક્વોલિટીનો છે અને બંને વખતે અલગ અલગ દિવસે માલ બનાવે છે તો બંને વખતે સિમેન્ટો આવી, બંને સિમેન્ટો અલગ અલગ છે અને જે અંદર માલ મટીરિયલ વાપરે છે તે હલકી ક્વોલિટીનો છે। રસ્તો બન્યો નથી, હજુ ચાલુ નથી થયો, ત્યારથી હજી તિરાડો આવવા માંડી છે અને જગાએ રોડ ફસરેલો છે। પછી 4 થી 5 દિવસ થઈ ગયા ત્યાં તો પણ પાણી છાંટતા નથી, ખાલી એમ પાળા બનાવી મૂક્યા છે। 4 થી 5 દિવસની અંદર જ પાણી છાંટવામાં આવે અને કેટલા વખત જાણ કરવામાં આવે, કહેવામાં આવ્યું તો પણ પાણી છાંટતા નથી। આ આપણે ગામના લોકો જોડેથી જાણ્યું। હવે સરકારને તમે શું કહેવા માંગશો આ બાબતે? સરકારને અમે એ જ કહેવા માંગીએ છીએ કે આ કામ જે ચાલે છે એ હરકી રીતે કામ કરવામાં આવે। કોઈ જે એમનો જે વડીલ હોય કે કોઈ એવા આગેવાનને રાખી અને હરકી રીતે કામ કરાવવામાં આવે, એવી અમારી માંગ છે। આપનું નામ? મુનિયા વિપુલ। જય હિન્દ, જય ભારત। કામ કરે આપણે ગામના લોકો ત્યાં જાણવામાં આવ્યું અને ગામના આગેવાનોનું, નાગરિકોનું એવું કહેવું છે કે જે સ્થાનિક જે તે ખાતાકીય માણસ હોય એને મૂકવામાં આવે અને એને થ્રુ એની હાજરીમાં જે દેખરેખ માટે સારી રીતે કામગીરી થઈ શકે એવી રીતની ગામની અપેક્ષા છે કે સારી રીતનું કામ થાય। બહુ બેદરકારી છે। તંત્રને ગામ લોકોની વિનંતી છે કે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે આનું નિરીક્ષણ કરે। જય હિન્દ, જય ભારત। હું છું પાર્થ ગેલોર।